हनुमान जयंती नु नाम पड़े એટલે સીધું જ સાળંગપુર યાદ આવે। શ્રદ્ધા કા दूसरा नाम श्री साळंगपुर धाम। 250 કિલો ઉપરાંત કેક થી એ દાદાનો બર્થડે પણ ધામધૂમથી એ સેલિબ્રેશન કર્યો। દાદાના બધા ભક્તો દાદાને મળવા માટે, દાદાને જન્મદિવસની શુભકામના પાઠવવા માટે આવે છે। યજ્ઞની અંદર પણ લગભગ 900 જેટલા હરિભક્તો આજે પૂજાની અંદર બેઠા હતા। શ્રી કષ્ટભંજન હનુમાનજી દાદાના પરચાનો એટલો મહત્વ છે કે એનો કોઈ અંત નથી। અને આજ મારા દાદાનું બર્થડે છે। દાદાના બર્થડેની ખરેખરની હેપીનેસ હોય એવી હેપીનેસ અત્યારે થઈ રહી છે। હનુમાન જયંતિનો પાવન અવસર છે। પ્રાંગણમાં એવું જ લાગે કે સાક્ષાત દાદાનો આજે અહીંયા જન્મ થયો છે। સવા 5 વાગે મંગળા આરતી થઈ। લાખો હરિભક્તો માનવ મહેરામણ અહીંયા ઉમટેલો અને ત્યાર પછી શણગાર આરતી પ્રશાસને એટલી સુંદર વ્યવસ્થા કરી છે। લોકોની શ્રદ્ધાને દાદ દેવી પડે એ રીતે ધીર ગંભીર રીતે ખૂબ જ શાંતિથી લોકો દાદાનો એ ભવ્ય જન્મોત્સવને અત્યારે માણી રહ્યા છે। 250 કિલો ઉપરાંત કેકથી એ દાદાનો બર્થડે પણ ધામધૂમથી એ સેલિબ્રેશન કર્યો। જેમ દાદાના ઘરે આવીને આપણને દાદાના બર્થડેની ખરેખરની હેપીનેસ હોય એવી હેપીનેસ અત્યારે થઈ રહી છે। બહુ જ હેપીનેસ ફીલ થાય છે અને ખૂબ બ્લેસ્ડ ફીલ કરીએ છીએ। પૂજ્ય હરિપ્રકાશ સ્વામી અથાણાવાળા, પૂજ્ય વિવેક સાગર સ્વામીજી અને એમની સમગ્ર ટીમ દ્વારા જે આયોજન થઈ રહ્યું છે એ અભૂતપૂર્વ છે। સાળંગપુર જે દિવસે ને દિવસે એટલું બધું ડેવલપ થઈ ગયું કે એની વાત જ જવા દો। દિવસે ને દિવસે દાદા ખૂબ રૂપાળા લાગે। દાદાની કૃપા આપણી ઉપર વરસાદ વર્યો હોય તો જ આ બધું થાય, નકર કોઈનાથી કાંઈ ન થાય। કેમ કે આજનું આ ભાવિક ભક્તોને તમે જોઈ રહ્યા છો તે રીતે આજ તો દાદાના બધા ભક્તો દાદાને મળવા માટે, દાદાને જન્મદિવસની શુભકામના પાઠવવા માટે આવે છે। બહુ સારામાં સારો થયો છે ઉત્સવ અને દાદાની દયા છે એટલે પબ્લિકને કોઈ પણ વસ્તુ કંઈ થતી નથી। આટલી પબ્લિકમાં કોઈ વાગે કે પડે કે કંઈ થતું નથી। એમ થાય કે બધું ભાઈ દાદાને અર્પણ કરી દે। દાદા ઉપર બધો ભરોસો છે। દાદા જેમ કેમ આપણે કરીએ, દાદાને મનાવવા, રાજી કરવા અને એમના આશીષ લેવા માટે કે ખૂબ ખૂબ અમારું વર્ષ સારું જાય, અમારા વર્ષો સારા જાય અને આ પૂજા પાઠથી ખૂબ આનંદ મળે છે। યજ્ઞ યોજાયો
યજ્ઞની અંદર પણ લગભગ 900 જેટલા હરિભક્તો આજે પૂજાની અંદર બેઠા હતા. भूतं विद्युत गांधी समप्रभं कुमारं शक्ति हस्तं च मंगलम प्रणमाम्य भौमाय धरणी गर्भ संभूतं विद्युत गांधी समप्रभं कुमारं शक्ति हस्तं च मंगलम प्रणमाम्य भौमाय धरणी गर्भ संभूतं विद्युत गांधी समप्रभं कुमारं शक्ति हस्तं च मंगलम प्रणमाम्य भौमाय. હનુમાન જયંતિનો પાવન અવસર છે અને આજે અમે અહીંયા નથી આવ્યા. કહેવાય છે કે દાદા જેને બોલાવે એ જ અહીંયા આવે છે. એટલે આજે અમને સ્વયં કષ્ટભંજન દેવે બોલાવ્યા છે ને અમે આવ્યા છીએ. આજના આવા શુભ અવસરે અમે દાદાના ખૂબ સરસ દર્શન કર્યા છે અને કષ્ટના કાપનારા એવા કષ્ટભંજન દાદા સૌના કષ્ટ કાપે. તો સૌ અવશ્ય અહીંયા પધારજો. અને આજે હનુમાન જયંતિનો અવસર છે તો તમે અહીંયા આવીને જોઈએ તો આ દાદાના પાવન પ્રાંગણમાં એવું જ લાગે કે સાક્ષાત દાદાનો આજે અહીંયા જન્મ થયો છે અને આખા સર્વસ્વ પ્રાંગણમાં દાદાની હાજરી છે. દાદાનો આજે સાક્ષાત્કાર થયો છે અને અહીંયા આવીને આપણે અનુભવી શકીએ છીએ. આટલા બધા વાહનો હશે, બધા ખેતરો વાહનોથી ભરી ગયા છે, છતાં કોઈ પણ અડચણ કોઈને આવતી નથી અને વ્યવસ્થા બહુ સારી છે. જમવાની અમે લોકોએ બહુ જ સુંદર વ્યવસ્થા અહીંયા કરી છે. એમના માટે રસ, પૂરી, 2 શાક, દાળ, ભાત, પાપડ, મરચાંના ભજીયાથી માંડી અને મંદિર પ્રશાસન તરફથી બહુ જ સુંદર વ્યવસ્થા. 1.5 લાખ માણસ જમી શકે એટલી ક્ષમતાવાળો રસોઈ અત્યારે બનાવેલી છે. આજે અમે સાળંગપુર ગામમાં આવ્યા છીએ. આજે સાળંગપુર ગામની અંદર 60,000 માણસોનું રસોડું છે.